સૌરાષ્ટ્રની અંદર મોટા ભાગના ખેડૂતો ડુંગળીનું વાવેતર કરે છે અને ડુંગળીના ભાવ સતત આસમાને જઈ રહ્યા છે। હાલ સફેદ ડુંગળી મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર આવી રહી છે અને મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર આ ડુંગળી આવતાની સાથે જ ભાવની અંદર પણ કડાકો થયો છે। આમ તો સફેદ અને લાલ ડુંગળીના ભાવ 1000 સુધી નોંધાયેલા હતા, પરંતુ હવે ડુંગળીની આવકમાં ખૂબ જ ઘટાડો થયો છે અને માંગ વધવાને કારણે અર્થશાસ્ત્રના નિયમ પ્રમાણે માંગ વધવાને કારણે આજે ભાવમાં ખૂબ જ કડાકો થયો છે। આજે સફેદ ડુંગળીનો ભાવ 1268 રૂપિયા બોલાયો છે, જ્યારે લાલ ડુંગળીનો ભાવ આજે 200 રૂપિયાથી 907 રૂપિયા સુધી બોલાયો છે। સતત માર્કેટિંગ યાર્ડની અંદર ભાવ વધી રહ્યા છે અને ડુંગળીની આવકમાં ખૂબ જ ઘટાડો